નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ખાસ કરીને અત્યારે લાઈવ થવાનું કારણ કે થોડા સમય પહેલા મેં એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે અત્યારે એટલે કે જે હું બ્રોડકાસ્ટમાં જે મેસેજ મૂકી રહ્યો હતો એ હમણાં થોડો સમય હું બંધ કરું છું. ખાસ કરીને એનું તાત્પર્ય એવું હતું કે વર્તમાનમાં જે રીતે જોવા જઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે તે 14 તારીખના સંમેલન જે સંમેલન જે થવાનું છે રાજકોટ ખાતે તેની તૈયારી જોશમાં ચાલી રહી છે. બીજી વાત કે અત્યારે એ સમય છે જેમાં અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં સંમેલનો થાય છે ત્યારે એ સમયની વ્યસ્તતા પણ છે. બીજું કે અત્યારે હું 250 જેટલા ક્ષત્રિય સમાજના ગ્રુપમાં હું એડ છું અને જેમાં અલગ અલગ જગ્યાએ કોઈ પણ ઘટના બને તો એ ઘટનાના મેસેજ સીધા જ હું જે ન્યૂઝ ચેનલો હોય, ન્યૂઝ માધ્યમો હોય એ માધ્યમો સુધી પહોંચાડતો હતો. ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ખાસ કરીને ડિજિટલ મીડિયા, આ તમામ માધ્યમો સુધી હું મારા મેસેજ પહોંચાડતો હતો. પરંતુ છેલ્લા 2 દિવસથી ઘટનાક્રમ એવો બન્યો કે સોશિયલ મીડિયા ઉપર થોડા સમયથી ઉશ્કેરણીજનક મેસેજો એ વધી ગયા છે. કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે ભડકાવવા અને ભડકાવવાની સાથે સાથે કોઈને ઉશ્કેરવા એ ઘટના સૌથી વધારે બની. તો મને એવું લાગ્યું કે ઘણી વખત એવું થતું હતું કે ભાઈ હું જોયા વગર જ મેસેજ જે ફોરવર્ડ કરી દેતો. માની લો કે કોઈ સુરેન્દ્રનગરની અંદર ઘટના બની કે કોઈ જામનગરની અંદર બની કે કોઈ પાટણની અંદર ઘટના બની તો હું સીધો જ એ વિડીયો જોયા વગર સીધો જ ફોરવર્ડ કરી દેતો હતો. એટલે ઘણી બધી જગ્યાએ મેસેજમાં એવું થતું હતું કે ઘણા લોકો છે ને અશોભનીય શબ્દ અને ગેરવ્યાજબી શબ્દો, ગેરવર્તુળાક અને તેની સાથે સાથે અભદ્ર શબ્દો ક્યાંક ને ક્યાંક આવી જતા હતા. તો માધ્યમો પણ ક્યારેક ક્યારેક ચલાવી દે, કેમ કે માધ્યમોને એવું લાગતું કે યુવરાજસિંહે મોકલેલું છે તો ઓથેન્ટિકેટેડ હશે અને એમાં કંઈ વાંધાજનક નહીં હોય. પરંતુ જ્યારે ચાલી જાય ત્યારે તકલીફો પડતી હતી. એટલે મેં સ્પષ્ટ એ વાત કરી કે ભાઈ આના કારણે, કારણ કે એક તો સમય આખા દિવસમાં મળતો નથી અને આ જે સંમેલનો છે કે અથવા તો કહી શકાય કે નાની નાની જે મિટિંગો થઈ રહી છે ત્યારે જિલ્લા તાલુકા લેવલે, તો એની વ્યસ્તતાને કારણે હું બધી જગ્યાએ પહોંચી નથી શકતો. તો એ મારું તાત્પર્ય હતું કે ભાઈ એ બધું અટકાવવું, એટલે કદાચ કહી શકાય કે એ બધું જ કાર્ય ચાલુ રાખવું અને અત્યારે જે હું આ મીડિયામાં મેસેજ મોકલું છું એ અત્યારે થોડો સમય ઓછો કરી નાખું. એટલે મેં એ મેસેજ કરેલો હતો. બીજું કે ઘણા લોકો શું છે કે વિડીયો બનાવતા હોય છે અને ઘણા લોકો કહેવાય ને કે ભાઈ પોતાની વાત એ માધ્યમો કહી શકાય કે સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, પછી અવારનવાર કહેતા હોય છે કે તમે આ ન્યૂઝ ચેનલને આપી દો. એટલે ઘણી વખત છે ને આમાં વાત હોય કે ભાઈ કંઈક સારા દેખાવાની કે હીરો બની જવાની, બરાબર. તો મને પણ એ જરાક યોગ્ય નથી લાગતું. પછી હું કદાચ એ મેસેજ જ્યારે એ માધ્યમો સુધી નથી પહોંચાડતો અથવા તો માધ્યમો કદાચ નથી ચલાવતા તો લોકોને એવું લાગે કે યુવરાજસિંહને અમારામાં રસ નથી. એટલે ખરેખર મારું કોઈ એવો હેતુ જ નથી હોતો. હું તો જે વસ્તુ મારી પાસે આવે અત્યાર સુધી તમામ જેટલા મારા મીડિયા ગ્રુપો હોય અથવા તો જે 250 જેટલા ક્ષત્રિય સમાજના ગ્રુપો છે એ મોટાભાગના ગ્રુપોમાં સતત આ મેસેજ જે છે એ ફોરવર્ડ કરવાનું કામ કરતો રહેતો હતો. એટલે મેં મારી ફરજ જે છે એ 100% પ્રમાણિકતાથી નિભાવી છે. માધ્યમો પણ ખૂબ પ્રમાણિકતાથી અને નિસ્વાર્થપણે એ પોતાનું કાર્ય પણ કરી રહ્યા છે. પરંતુ ઘણા જે સ્વાર્થી લોકો હોય અથવા તો ઘણા જે કહી શકાય કે પોતે કંઈક ને કંઈક હીરો બનવું અથવા પોતાની વાત એ મૂકી અને ક્યાંક ફેમસ થવા માંગતા, તો એવા લોકોને પછી હું કઈ રીતે પ્લેટફોર્મ પૂરું પાડી શકું? કારણ કે બધી જ જગ્યાએ મેસેજ તો પૂરો, કારણ કે ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે કોઈ અભદ્ર ભાષા થઈ જાય અથવા તો કોઈ ગેરવર્તુળાક થઈ જાય, અસૈદ્ધાંતિક વાત થઈ જાય કે ગેરબંધારણીય વાત થઈ જાય તો એને હું આગળ એને પ્રમોટ ન કરી શકું, એ તમે સમજી શકો છો. એટલે હું અત્યારે કહી શકાય ને વ્યસ્તતાના કારણે અને બધા જ મેસેજને હું સાંભળી અને પછી મોકલું તો એટલો સમય હતો નહીં. એટલે મેં આજે એક મારું કહેવાય ને બ્રોડકાસ્ટના જે ગ્રુપ હતો મેં મેસેજ લખી નાખ્યો કે ભાઈ અત્યાર સુધી બધા અલગ અલગ જિલ્લા તાલુકાના ખૂણે ખૂણે કોઈ પણ સમાચારો બનતા તો એ આપણા સુધી પહોંચાડતો હતો. હમણાં 2 દિવસ પૂરતા એ નહીં પહોંચાડું. એટલે મેં આ મેસેજ લખ્યો હતો, પરંતુ ક્યાંક એનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું. એટલે મારે કીધું કે સ્પષ્ટતા કરવી પડશે. એટલે ચોક્કસપણે ક્યાંય કોઈ જગ્યાએ કશું જ ચિંતાજનક નથી, કોઈ ફાટા નથી, કોઈ વસ્તુમાં કહેવાય ને કે ભાઈ કોઈ વાંધાજનક પણ નથી. પણ મને જે લાગ્યું કે ભાઈ જ્યાં સુધી હું પુષ્ટિ ન કરું કોઈ મેસેજની અથવા તો મેસેજ સાચો છે કે ખોટો એ જ્યાં સુધી હું જ ન સમજું પછી મોકલી દઉં તો પછી ભાઈ મારે ક્રોસ વેરિફિકેશનમાં ઘણો બધો સમય લાગી જતો હોય છે. કારણ કે ઘણા બધા લોકો અલગ અલગ ફોરવર્ડ કરીને મોકલતા હોય એટલે આખી જે લાઈન ચેક કરવા જાય તો એમાં ઘણો સમય નીકળી જાય. તો બેટર છે કે આ 2 દિવસ આપણી જે શક્તિ, એટલે ખુદ મારી જે શક્તિ છે એ જે રાજકોટ ખાતે જે સંમેલન મળી રહ્યું છે એમાં સંમેલનમાં આ શક્તિ કઈ રીતે વધારે પડતું દેખાડી શકું
મેં એવો કીધું છે કે ભાઈ હું આપણે કઈ ન કરે પણ 50,000 લોકો તો ભેગા થશું જ એમ. એટલે 50,000 લોકો ગામડે તાલુકાથી કઈ રીતે ભેગા થઈ શકે, તો એ તાત્પર્ય હેતુસર અત્યારે હું મારું કામ કરી રહ્યો છું. અત્યારે પણ આગળના દિવસોમાં પણ 2 મોટી જાહેર સભાઓ છે. પ્રાંતિજ જવાનું છે, ભરૂચ જવાનું છે, એની સાથે સાથે મધ્ય ગુજરાતમાં 2 જિલ્લાઓમાં પણ સભાઓ છે, એક સુરતમાં પણ સભા અત્યારે થવાની છે. તો આ બધી જગ્યાએ જવાનું છે, તો એના પણ કામકાજો રહેતા હોય છે, તાલુકા જિલ્લાઓના પણ નાના કામકાજો રહેતા હોય છે. એટલે આ મેસેજ મૂક્યો હતો, પણ ક્યાંક કોઈક જગ્યાએ કોઈ અર્થઘટન ખોટું થયું એટલે આ સ્પષ્ટતા આપવી જરૂરી હતી. બાકીની વાત ચોક્કસપણે હું કરતો રહીશ, અને સાંજે એક સરસ મજાનું લાઈવ કરી અને વર્તમાનમાં જે ઘટનાઓ બની છે, વર્તમાનમાં જે પણ બાબતો છે એ બાબતો હું મૂકતો રહીશ. એવું હશે તો મારી ટીમને કહીશ કે ખાલી ફેસબુક ઉપર અત્યારે જે કદાચ માહિતી મળતી હોય તો એ ક્રોસ વેરીફાઈ કરી અને ફેસબુક ઉપર મૂકે, બાકી બીજી જગ્યાએ ન ચડાવે તો સારું. અથવા કહી શકે કે આપણાથી કોઈ ઉશ્કેરણીજનક બાબત એ મારાથી પણ જાણતા કે જાણતા તો ન જ થયું છે, પણ અજાણતા પણ હું માનું છું કે મારાથી કોઈ જગ્યાએ ઉશ્કેરણીજનક કોઈ પણ વ્યક્તિનો વિડીયો કે કોઈ પણ ઘટના એ મારાથી ન બને એના માટેની મારી તકેદારી એ મારી જરૂરી છે. કારણ કે હું જાહેર જીવનનો પણ માણસ છું, અને હું નથી ઈચ્છતો કે ભાઈ એવો પ્રસંગ બને કે એવો સમય આવે કે પછી આગળ જતા કે ભૂલ કે પશ્ચાતાપ કે માંગણી કે કહી શકાય કે મારે કશું દિલગીરી વ્યક્ત કરવી પડે. બસ આટલી જ વાત છે, બીજી કોઈ વાત નથી. અત્યારે હું બહાર છું, બરાબર છે, પાટણ સાઈડ છું, અને મારા મિત્રોને મળી અને ત્યાં પણ કેટલા લોકો આવવાના છે આખું જ એક લિસ્ટ તૈયાર કરી અને એ કાર્યક્રમ ચાલુ છે. એટલે રાતે 100% લાઈવ થઈ અને આપની જોડે ચર્ચા બીજી કરીશ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.